હાલો મિત્રો, આ છે મારો બીજો વ્લોગ. અત્યારે હું બસનું મોડિફાઈ કરીશ. તો અત્યારે મારી બસ વધારે ડેમેજ ખાઈ ગઈ છે, તો એને હું ગેરેજમાં લઈને અત્યારે મોડિફાઈ કરીશ. એના માટે મારે એક વિડીયો જોવો પડશે. यहाँ है करोड़ों सॉन्ग्स, तो स्पॉटिफाई सुनते जा. क्लिक here to download. જો મારી બસ અત્યારે સરખી થઈ રહી છે, જ્યારે થાય ત્યારે તમે જોઈ લેજો બસ કેવી લાગે છે. 100% થવામાં થોડી જ વાર છે. જો 100% થઈ ગઈ છે, જોઈ લે અમારી બસ આ અલંકાર. તો અત્યારે બસ મોડિફાઈ કરવામાં ઘણી બધી વસ્તુ આવે છે, તો હું તમને એક એક કરીને બતાવીશ. એમાં કલર પર ફરે છે. અત્યારે અલંકાર રાખી છે, તમારે અલંકાર બસ રાખવી તો લિંક નાખી દઈશ નીચે, તો જોઈ લેજો. આ હોર્ન પણ બદલી શકે છે, અલગ અલગ લાઇટ પણ નાખી શકીએ છીએ, ટાયર બદલી શકીએ છીએ. એમાં અલગ રીતે મોડિફાઈ થાય છે. એમાં ગીત પણ વગાડી શકીએ છીએ આપણે, પણ અત્યારે નથી વગાડવા. તો એમાં લાઇટ પણ આપણે નાખીએ છીએ, તો હું તમને બીજા વિડીયોમાં લાઇટ નાખીને તમને દેખાડી દઈશ. અત્યારે હું જોઈ લો તમે, આ મારી બસ થોડી મોડિફાઈ કરેલી છે. આખી મોડિફાઈ થઈ તો હું મોટો વ્લોગ નાખીશ. આ મારા બસનું નામ છે, જોઈ લો, બસ લવર 007. અત્યારે હું એક ટ્રીપ મારી જાઉં છું, તો તમે ભેગા જોઈજો. હું અત્યારે નાનો મેપ લઈશ, તો તમે જોઈ લો. આ મેપ 27,000 થશે. એમાં 6 સેકન્ડનો વિડીયો આવી ગયો છે, નેટ ચાલુ છે એટલે. મારી બસ સ્ટાર્ટ થવામાં થોડી જ વાર છે, એટલે હું સ્ટાર્ટ કરીને તમને બતાવીશ. તો અમે અત્યારે બસમાં આવી ગયા છીએ. તો અમારો બીજો બ્લોગ છે, તો અમને સપોર્ટ કરજો, જેથી અમે આવા નવા નવા વિડીયો અમને મોકલી શકીએ. તો અત્યારે હું બસ ચાલુ કરવાની રાખવાનું ચાલુ કરી દઉં છું. અહીંથી અત્યારે લીલું છે ને પેસેન્જર લેવાના છે, તે આપણે પેસેન્જર લઈ લઈએ. તો પેસેન્જર પેસેન્જર ભરાઈ ગયા છે. હેલો, અત્યારે હું નીકળી જાઉં છું. મને નાઇટ મોડ મજા આવે છે, પણ મેં નાઇટ મોડ જ રાખી છે. ગમે ત્યારે અત્યારે આપણે જહાજની અંદર જવાનું છે, એટલે આપણે અંદર જઈશું. અને મારી પાસે અત્યારે બધા મેપ ડાઉનલોડ છે, એટલે જહાજનો આવી મોડ આવે છે, બાકી આવતો નથી. તમારે બધા મેપ ડાઉનલોડ કરવા હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને નવો બ્લોગ વિડીયો નાખીને તમને મેપ. મારી બસ અત્યારે જહાજમાંથી બહાર જઈ રહી છે, જોઈ લો. આપણી ગાંડી અલંકાર છે, જોઈ લો તમે. મોડિફાઈ કરવાનો વિડીયો તમને નાખી દઉં. અત્યારે મારે થોડુંક મોડું થાય છે, એટલે હું વિડીયોને સ્કીપ કરીને તમને ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય એમ કરી દઉં. હા, મેં અત્યારે એક જણાને ઉલાડી દીધો છે, તો એ ગોથા મારતા તો ઘરે આવ્યો ગયો. અત્યારે મેં બસને 100% કરી લીધી છે, એટલે તેની સ્પીડ 200થી ઉપર થશે. હું ત્યારે વિડીયોને સ્કીપ કરીને ડાયરેક્ટ ત્યાં યાર્ડે પુગાડી દઈશ. અને વિડીયોને સ્કીપ કરી દીધો, તો હું ડાયરેક્ટ બસ સ્ટોપે પહોંચી રહ્યો છું.
રસ્તો મેં જોયો નથી એટલે હું તે કાંઈ ભેળું જાઉં છું ગાડી લઈને. બટ અમારે ખોટું ડીઝલ બારીને જવું પડશે આગે પલ્લે. હોર્ન મારતા મારતા આપણી ગાડી અત્યારે જાય છે બસ સ્ટેન્ડે. ક્યાં એક્ઝિટ દેખાતું નથી બધું મારું ક્યાં હા વેલું મળી ગયું. હાલો પડી ગયા. બાય બાય.